હેલો ફ્રેન્ડ્સ, મજામાં બધા? આજના શેર બજાર અને જિંદગી ચેનલ માટે વાત કરીએ તો આજનું બજાર પ્લસ અને માઇનસ બંને રીતે રહ્યું હતું. થોડું વોલેટાઇલ હતું. યુએસ માર્કેટ જે છે એ પણ પ્લસ માઇનસ રહેતા હતા. આજે ખાસ વધારે કોઈ મુવમેન્ટ કે કોઈ એક તરફી મુવમેન્ટ નહોતી. કેટલાક મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણો બધો કરંટ હતો. ખાસ તો હમણાં જે જાહેર થયેલી એક એનાઉન્સમેન્ટ વોડાફોન આઈડિયા માટે હતી. કંપનીએ જે એનાઉન્સમેન્ટ કરી છે જેમાં બે ત્રણ વસ્તુ હતી કે એક તો કંપનીને દેવું ઓછું કરવા માટે બેંકો સાથે વાતચીત ચાલી રહી છે અને નવા પ્લાન માટે થઈ અને એમને કેપિટલ મળે એવી પૂરેપૂરી શક્યતા છે. ગવર્મેન્ટમાંથી ફરીથી એમને જે ચૂકવવાના બાકી છે એના માટે કદાચ કંઈ પણ ચેન્જીસ હોય કેલ્ક્યુલેશનમાં તો ગવર્મેન્ટે એવું કીધું છે કે તમે રજૂ કરો, કદાચ એમને કન્સિડર કરવામાં આવે. પણ ટૂંકમાં એક વસ્તુ એવું લાગે છે કે કદાચ કંપની ફરીથી ટ્રેક ઉપર આવવા માટે પ્રયત્ન કરી રહી છે. કેટલા અંશે સક્સેસ થાય છે એ આગળનો સમય બતાવશે. અને ક્યારેક જરૂર લાગે તો આપણે એની કેટલીક ડિટેલ, એને પ્રાઇસ મુવમેન્ટ, એના ફંડામેન્ટલ્સ, આમ તો ફંડામેન્ટલ્સની ચર્ચા બહુ વધારે કરવા જેવી નથી. એમાં પ્રાઇસ મુવમેન્ટથી જ વધારે પડતું કામ થતું હોય છે. આપણે આગળ વધીએ એ પહેલાં એક ખાસ ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે કોઈ આપણે સ્ટોકની કે શેર માર્કેટની કોઈ પણ ચર્ચા કરીએ તેમાં કોઈ પણ શેરને લેવો કે વેચવા માટેની કોઈ સલાહ આપવામાં આવતી નથી. લેવાની કે વેચવાનો જે નિર્ણય છે તમે તમારા પોતાના સ્ટડી કરીને અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર એમની સાથે ચર્ચા કરી અને તમારે લેવો જોઈએ. અહીંયા આપણે કોઈ ટિપ્સ લેવી કે કોઈ પણ શેર લઈ લો કે વેચી લો કે આ કોઈ પણ સલાહ અહીંયા આપવામાં આવતી નથી. અહીંયા ફક્ત આપણે એજ્યુકેશનલ પર્પઝથી એનો સ્ટડી કરીએ છીએ. એના વિશે શું લાગે છે, મારું પોતાનું મંતવ્ય, એ બધી ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં એક ચર્ચા આપણે કરી લઈએ આઈપીઓની, જેનું નામ છે મનોબા ફાઇનાન્સ. ખૂબ જ નાનો એવો ઇસ્યુ છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ 50% જેવું ચાલે છે. એનબીએફસી કંપની છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જે કહેવાય. કંપનીની જેવી જ બીજી કંપનીઓ જે છે એના નામ માસ ફાઇનાન્શિયલ છે, અરમાન છે, પછી બેડ ફાઇનાન્સ છે. આ બધી કંપનીઓ જેવો જ કંપનીનો બિઝનેસ છે અને એના પિયર છે. કંપની મેઇનલી 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, સેકન્ડ હેન્ડ કાર્સ આ બધામાં લોન આપવા માટે કાર્યરત છે. કંપનીની ઘણી બધી બ્રાન્ચીસ છે અને પ્રમાણમાં કંપનીનું વર્કિંગ પણ સારું છે. પણ એનબીએફસી છે એટલે દેવું વધારે રહેવાનું છે, કારણ કે કંપની બીજા પાસેથી કેપિટલ લઈ અને પછી લોન આપતી હોય છે. પણ પ્રમાણમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ સારું ચાલે છે. એલોટમેન્ટના ચાન્સ ઓછા છે એટલે લિસ્ટિંગ ગેઇન જે છે તો મળવાનો જ છે 100%. હવે 50% મળે, 60% મળે કે 30% મળે એ ડિપેન્ડ છે, પણ લાગવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે પર્સનલી મેં પોતે એવું નિર્ણય કર્યો છે કે જેટલા પણ ડીમેટ એકાઉન્ટ હોય એમાંથી એપ્લિકેશન કરવી. તમે પણ તમારો સ્ટડી કરો અને તમારો શું નિર્ણય છે જણાવજો. મિત્રો, ખાસ એક અપીલ કરીશ કે કોમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, જેથી કરી અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે, અને સબસ્ક્રાઇબ કરજો. આગળ જે આપણે વાત કરવાની હતી એ એક ટેકનિકલ લાઇટિંગ કંપની છે જેનું નામ છે ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સચર્સ કંપની. શેરનો ભાવ 109ની આજુબાજુ ચાલે છે. કંપનીનો ભાવ એક સમયે ખૂબ વધીને 200 ઉપર પણ ગયો હતો, પણ છેલ્લે જૂનના રિઝલ્ટ પછીથી કંપનીનો ભાવ ઘણો ઘટ્યો છે, કારણ કે રિઝલ્ટ અપેક્ષા પ્રમાણે નથી. પણ છેલ્લા કેટલાક ક્વાર્ટરના રિઝલ્ટ જોતા એવું લાગે છે કે આ કદાચ એક ક્વાર્ટર પૂરતું રિઝલ્ટ ખરાબ હોય તો બની શકે, બાકી કંપનીનો ગ્રોથ, કંપનીનો પ્રોફિટ ખૂબ સારો દેખાય છે. કંપની ટેકનિકલ લાઇટિંગમાં છે એટલે જેમ રિટેલ લાઇટિંગ છે, જે બીજી બધી કંપનીઓ ફિલિપ્સ, હેવેલ, આ બધામાં તો ઘણા બધી પ્રોડક્ટ કંપનીની સેમ છે. પણ મેઇન ટેકનિકલ લાઇટિંગ એટલે શું એ તમને કહું તો તમે કદાચ ડીમાર્ટમાં ગયા હો, ઝુડિયોમાં ગયા હો કે કોઈ મોટા કંપનીના શોરૂમમાં ગયા હો તો એની જે લાઇટિંગ હોય છે કે જે એના વસ્તુઓને, જેમ કે કપડાં છે કે ગોઠવેલી વસ્તુઓ ખૂબ વધારે સારી રીતે દેખાય, એના કલર્સ સારી રીતે ઉભરીને આવે, એ રીતની લાઇટિંગ જે થતી હોય એને ટેકનિકલ લાઇટિંગ કહેવાય છે. કંપનીએ એમપી મધ્યપ્રદેશની અંદર એક બડે બાબાનું જે મંદિર કહેવાય છે એ બનાવેલું છે, જૈન લોકોનું મંદિર છે. એ કંપનીએ એનું લાઇટિંગ પોતે કરેલું છે. એના બ્રોશરમાં તમે જોઈ શકો છો. એની પ્રોડક્ટ પણ કંપનીની સારી છે. ભવિષ્યમાં ડિમાન્ડ રહે કાયમ માટે એવી કંપની છે. પણ ફક્ત જોવાનું એ છે કે જૂન ક્વાર્ટર એક ખરાબ ગયું હતું, અને બીજું મેં એક વસ્તુ નોંધ કરી કે વોલ્યુમ જે છે પ્રમાણમાં ઓછું રહે છે. કંપનીનું કોટેશન તમે જુઓ ને તો વેચવાવાળા જે છે એમને 107માં વેચવું હોય, 107માં લેવું હોય, અને લેવાવાળા જે છે ટૂંકમાં એમને ભાવનો ફેર ખૂબ વધારે આવે છે. કોટેશન્સ હજી રફ કોટેશન્સ આવે છે, પણ જેમ જેમ કંપનીમાં ઇન્ટરેસ્ટ આવશે, રિઝલ્ટ સુધરશે, ત્યાર પછીથી પૂરેપૂરી શક્યતા છે કે કદાચ એ વોલ્યુમ પણ ધીમે ધીમે આવવા માંડે. આવું ઘણી વખત બનેલું છે ભૂતકાળમાં. એક કંપની ઇસજેક કરીને, ISGEC હેવી એન્જિનિયરિંગ કરીને કંપની હતી, જેને હું 180-200 રૂપિયાથી સ્ટડી કરતો હતો અને વોલ્યુમ ખૂબ ઓછું રહેતું હતું, પણ ફંડામેન્ટલ્સ બહુ સારા હતા.
મને ત્યારે પ્રશ્ન થતો હતો કે આનો આટલો જ ભાવ કેમ છે. પણ એક સમયે પછી જેમ જેમ કંપનીની રિઝલ્ટ સારા આવતા ગયા એમ કંપનીનો પી એક્સપાન્ડ થયો અને બજારે પણ કંપનીની નોંધ લીધી અને પછી ખૂબ સારો ચાલ્યો છે. હવે 1300 રૂપિયાના ભાવે પણ એને લેવાની ભલામણ આવી રહી છે. પણ અહીંયા વાત મૂળ એ હતી કે ઘણી વખત એવું બને કે તમને કોટેશન્સ જે છે ખૂબ રફ આવતું હોય, વોલ્યુમ ઓછું હોય, પણ આગળ જતા કંપનીના ફંડામેન્ટલ સારા હોય અને ઇમ્પ્રૂવ થતા રહેતા હોય તો પછી બજારમાં એ લાઇમલાઇટમાં આવી જતું હોય છે. કારણ કે મેં અગાઉ પણ કીધું હતું એ પ્રમાણે કે પૈસા એવા જ સ્ટોકમાંથી બનશે કે જે ઓછો જાણીતો હોય, ઓછા ચર્ચામાં હોય. બાકી મિત્રો, વોડાફોન આઈડિયા, એનએચપીસી, ઇરેડા, હુડકો, એચએએલ, મઝગાઉ ડોક, આ બધા તો દરરોજે દરરોજ તમને ન્યૂઝમાં, ચેનલોમાં બધે મળવાના જ છે દરરોજ. પણ હંમેશા તમારો સ્ટડી કરી અને આવી કોઈ સ્ક્રિપ્ટ ગોતી કાઢો અને એમાં કટકે કટકે તમારે રોકાણ કરી અને એને એક્યુમ્યુલેટ કરતા હો, ક્વાર્ટર દર ક્વાર્ટર રિઝલ્ટ સુધરતું જતું હોય તો તમને એક વખત એનો ભાવ જે છે એમાં 100% મલ્ટીબેગર જેવું રિટર્ન મળી શકતું હોય છે. બીજી હજી જે અગાઉ આગળ કંપનીઓનું કેટલીકની ચર્ચા કરવાનો વિચાર કરું છું, એમાં નામ આવે છે ગ્રોવર એન્ડ વેલ, અને હજી ઘણા સમયથી પેન્ડિંગ છે કંપની ડી નોરા કરીને. એના માટે પણ સ્ટડી જેવું પૂરું થશે એટલે એનો પણ વિડીયો બનાવવાનો વિચાર કરું છું. બીજું, આપણા કેટલાક વિડીયો હિન્દીમાં પણ શરૂ કર્યા છે અને આપણે ગુજરાતીઓને હિન્દી ભાષા પણ પ્રમાણમાં કમ્ફર્ટેબલ છે, આપણને સમજાય એવી છે, તો એ વિડીયો પણ આપ અચૂક જોશો. આજના દિવસ માટે આટલું.